હું ઈશાન યુકેમાં રહું છું. સ્વાગત કરું છું તમારું ફરીવાર મારા એક નવા વ્લોગમાં. છૂટી ગયા છીએ નવરાત ધૂપ જેવા મંજીરા વગાડીને એમને એમ પહોંચીએ શાંતિથી ઘરે. બાકી કેમ છે? સારું છે ને તબિયત પાણી બધાના? પહોંચીએ શાંતિથી ઘરે. કંઈ એટલે કંઈ જ નહીં. હા, મેં પણ આજે એક વસ્તુ કરી છે, મને થોડી ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી તો મેં કરી છે. તમને કહું હું હમણાં. એટલે એક ખાલી એમ જ અમસ્તો નવરો બેઠો હતો તો રિપોર્ટ જનરેટ કર્યો એક ખાલી એમ જ કે શું થાય છે એમ જોવા માટે. એટલે કેવું છે કે ઓટીટી કરીને હોય છે. ઓટીટી મીન્સ વન ટાઈમ થ્રુ. એટલે જે ગાડી લાઈન એન્ડ ઓફ લાઈન જે આવી જાય ને એ અમારામાં ઓટીટી કહેવાય છે ને. તો એ કેટલી ગાડીઓ, ધારો કે 100 ગાડી બનતી હોય એમાંથી 92 ગાડીઓ એમને એમ નીકળી જતી હોય કોઈ ફોલ્ટ વગર, તો એનો ઓટીટી રેટ કહેવાય 92% એમ. તો હું આજ જોતો હતો તો છેલ્લા ચાર વીકનો રિપોર્ટ મેં કાઢ્યો હતો તો મને એવરેજ મળી 95. જે 5% ગાડીઓ જે વન ટાઈમ થ્રુ નથી થતી ને, તો એનો મેં એને ફ્લેગ કરીને એને ટ્રેક કરી કે આ ગાડીઓ જાય છે ક્યાં એમ, કયા ફોલ્ટના કારણે એને સાઈડમાં કરવામાં આવે છે. તો એ હું ટ્રેક કરતો હતો તો ખબર પડી કે માઇનોર ફોલ્ટ હોય એના કારણે એને શેની ઓફ ટ્રેક કરવામાં આવે છે. પણ એ ગાડી જે ઓટીટીમાં જે 95% જે થ્રુ આઉટ થઈ ગઈ હોય છે ને, એના કરતાં એક વીક પહેલાં ડિસ્પેચ આનું ક્લિયર થઈ જાય છે કે જે 5%માં આવે છે ને, કે જેને ઓટીટી નહીં પાસ કર્યું, જે કોઈ ફોલ્ટના કારણે સાઈડ ટ્રેક કરવામાં આવી છે, તો એ ગાડીઓ આ ગાડીઓ કરતાં એક વીક પહેલાં ડિસ્પેચમાં આવી જાય છે. એટલે આ થોડું મને ઓલું લાગ્યું. એટલે નેક્સ્ટ વીક જેટલા એવા મને રિપોર્ટ મળ્યા છે ને એટલા મેં અત્યારે સાઈડમાં મૂક્યા છે. નેક્સ્ટ વીક હશે ને હું ફરીવાર આવું કરવાનું છું. આ સેમ વસ્તુ હું વોટર ટેસ્ટમાં જે જતો હતો ને, તો ત્યાં સેમ વસ્તુ મારે વોટર ટેસ્ટમાં બી કરવી છે કે શું છે, પછી એક રિપોર્ટ બનાવો છે મારે. એટલે આવું કરું છું હું અત્યારે. નવરા બેઠા બેઠા શું કરીએ, કંઈક ખુરાફાતીમાં કંઈક તો કામ કરાવવું પડશે ને. એટલે આ એક નવું હાથમાં ચાલ્યું છે લઠ્ઠું, તો કરીએ છીએ અત્યારે. કહીશ પેટ્રોલ, અહીંયા પેટ્રોલના ભાવ આસમાને છે. છેલ્લે આપણે પુરાય તો 1.53, અત્યારે આજનો ભાવ છે 1.82. એટલે ભૂકા કાઢ નાખે એવા ભાવ થઈ ગયા છે અહીંયા. આ વોરના કારણે શી ખબર. સારું કરજો, પણ પુરાવવું પડશે. પુરાઈ દઈએ આપણે ફટાફટ. 253 માઇલ તો છે, પણ જોઈએ હવે. તો ગાઈઝ આપણું પેટ્રોલ આવ્યું છે 39.11 પેન્સનો, એટલે લગભગ 4,500. નહીં ધોઈને તૈયાર. તમને બધાના રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આપણું ભાઈ આજે હરિનવમ છે એટલે ઉપવાસ છે. ફલા બલા કરી દીધું છે. જો ચકરી બકરી તળીને તૈયાર. અલ્પાહાર કરી લઈએ આપણે અત્યારે. રામનવમી એ જ કાટરી બાટરી આ ચકાચક જાડીએ જો તરી નાખી છે જોરદાર જાડિયા. હવારમાં તે તો બૂમ પડાવી દીધી ને આજે તો. નાસ્તો કરી લઈએ. હજીશ, તમને ખબર છે શું આવી ગયું ઘરે? જોવા બતાવો બનાવવું પડશે, પણ હજી તો મારે આખું ઊભું કરવું પડશે. જો ફાઇનલ આઉટકમ બનાવ્યું ને કંઈક આવું છે. જો આ કોટ બોર્ડ રૂમાલમાં ભરાઈ દીધો. આવી ગયા અમારો કોટ, ટોપી અને જે રેગ્યુલર શૂઝ પહેરવાના છે. એટલે આવું કંઈક બન્યું છે. સારું લાગે છે થોડું. હવે ઓર્ગેનાઇઝ વસ્તુ લાગે છે એમ. ઘરમાં આવા હોય ને એટલે આવું થાય. બાકી આપણે તો ભલે કર્યું વાંધો, કંઈ ટેન્શન નહીં. ભલે શું એની જગ્યાએ બરોબર છે, પણ વસ્તુ નડતી નહીં આપણને.
તો એને શું કરવા તકલીફ આપવાની, આપણને એવું થાય. પણ આ લોકોને થોડું ઓર્ગેનાઇઝ હોવું જોઈએ, આમાં જો હોવું જોઈએ, તેમાં જ હોવું જોઈએ એવું છે. એટલે પણ કંઈ વાંધો નહીં, સારું જ લાગે છે, કે ખોટું નહીં લાગતું, સારું લાગે છે. વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. ઓય ગાઈસ, આપણે નીકળી છે અત્યારે મંદિરે દર્શન કરવા. આજે રામનવમી છે તો મંદિર જઈએ છીએ, લેસ્ટર જઈએ છીએ આપણે, નીકળીએ શાંતિથી. ચલો. તો ભાઈ વાત એવી છે કે અમે ઠાકોરજીને દર્શન કરવા આવ્યા હતા, પણ મંદિર તો વહેલું પહોંચાડી દીધું છે, ઠાકોરજીને વહેલા પહોંચાડી દીધા છે, એટલે ત્યાં તો નહીં થયા. પણ હવે હનુમાનજી મંદિરે દર્શન કરી લઈએ, આવી ગયા છીએ તે. ચકાચક દાદાના દર્શન થયા. બધા તારી નકલ કરો છો ચકાચકમાં. કોણ ચકાચક? સરસ દર્શન થયા, સરસ દાદાના. પણ અહીંયા આ લોકોએ હરિનામ કાલે ઉજવી હતી, એવું હતું. અમે આજે ઉપવાસ કર્યો. કઈ વાંધો નહીં, મહારાજનું નામ જ છે. હા ગાઈસ, આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર, ધ્યાન રાખજો. મળીએ આવતીકાલે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાય. ધ્યાન રાખજો.